આજે શ્રી માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે આજે અમે રક્તદાનનો કેમ્પ યોજ્યો હતો, જેમાં હું તાલુકા ગરુડેશ્વર નોડલ CHO મહાજન વૈભવી ભાસ્કર હું પોતે એક રક્તદાન કર્યું છે. મારી સૌને અપીલ છે કે આજના યુવાનો રક્તદાન કરીને પોતાનો ભાગ ભજવે
અને યોગદાન આપે. આજ રોજ ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારત દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે અત્રે ટ્રોમા સેન્ટર કેવડિયા ખાતે મહારક્તદાન અભિયાનનો કેમ્પ યોજવામાં આવ્યો, જે અંતર્ગત મામલતદાર કચેરી ગરુડેશ્વરના નાયબ મામલતદાર શ્રી ભવેશ પાંડવ દ્વારા રક્તદાન શરૂ કરાવીને કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ગામના લોકોને વધુને વધુ પ્રતિસાદ આપે તે માટે તથા સાંજના 4 વાગ્યા સુધી 500થી વધુ લોકો આ કેમ્પમાં જોડાય એવી આશા છે. મહાઅભિયાન સફળ બને એ કલ્પના કરવામાં આવી રહેલી છે. આજ રોજ ભારત દેશના યશસ્વી વડાપ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જન્મના નિમિત્તે કર્મચારી મહામંડળ તથા ગુજરાત કર્મચારી મોરચા દ્વારા એક રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે, જેમાં ખૂબ મોટી સંખ્યામાં રક્તદાતાઓ જોડાયા છે અને રક્તદાન એ મહાદાનનો જે મંત્ર છે એને એ લોકોએ સફળ કર્યો છે. આજના આ કેમ્પમાં મામલતદાર શ્રી, પ્રાંત અધિકારી શ્રી અને ઇન્ડિયન રેડ ક્રોસના તમામ પદાધિકારીઓ હાજર રહ્યા છે અને રક્તદાનનો ઘણો મોટો સફળ કાર્યક્રમ આજરોજ ગોઠવ્યો છે, જેમાં નિલેશભાઈ, મહેશભાઈ, પંકજભાઈ પટેલ તથા દિગ્વિજયસિંહનો ખૂબ સહકાર રહ્યો છે અને આ કેમ્પને સફળ બનાવવા એ લોકોએ છેલ્લા 8 દિવસથી અથાગ મહેનત કરી છે અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા યોજાયેલા આ કેમ્પમાં એના ચેરમેન શ્રી ડૉક્ટર દર્શનાબેન દેશમુખ સાહેબનો પણ આમાં ખૂબ મોટો સિંહ ફાળો છે અને આજરોજ જે આ રક્તદાનનો કેમ્પ યોજાઈ રહ્યો છે, જે ભારત દેશમાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નામ થાય એ રીતનો મોટો પ્રોગ્રામ કરવામાં આવ્યો છે, જેમાં અંદાજિત 1 લાખ જેટલું રક્તદાન થાય એ રીતનો એ લોકોનો ટાર્ગેટ છે. જેના ભાગરૂપે નર્મદા જિલ્લામાંથી અંદાજિત 2500થી 3000 યુનિટ રક્તદાન ભેગું થાય એ રીતનો અહીંયા પ્રોગ્રામ કરેલ છે અને તમામ કર્મચારી મહામંડળ અને સંયુક્ત મોરચાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. થેન્ક યુ. દેવેન્દ્રસિંહ માધવસિંહ પરમાર, વાઇસ ચેરમેન ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી નર્મદા.